નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। આપણે બધા એક વાત સાંભળી છે, કમૂરતામાં કોઈ સારું કામ ન કરવું, લગ્ન નહીં, નવું કામ નહીં, ગૃહ પ્રવેશ નહીં, પણ પ્રશ્ન એ છે, શું ખરેખર આ સમય ખરાબ છે કે પછી આ સમય આપણને કંઈક સમજાવવા આવ્યો છે? આજની આ કહાની તમને કમૂરતાનો સાચો અર્થ સમજાવી દેશે। માધવની કહાની। માધવ એક શિક્ષિત, સમજદાર અને મહેનતની યુવાન। નોકરી કરતાં કરતાં તે થાકી ગયો હતો અને પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો। એક દિવસ તે જ્યોતિષ પાસે ગયો। બેટા, અત્યારે કમૂરતા ચાલી રહ્યા છે, થોડા દિવસ રોકાઈ જા। મહારાજ, સમય કંઈ નથી કરતો, મહેનત બધું કરે છે અને કમૂરતાના પહેલા જ દિવસે માધવે પોતાના બિઝનેસની શરૂઆત કરી। શરૂઆતના દિવસોમાં બધું ઠીક લાગ્યું, પણ પછી ગ્રાહક આવે પણ ઓર્ડર કેન્સલ, પૈસા આવે પણ અટકી જાય, મશીન ખરીદે પણ બગડી જાય, કાગળ તૈયાર પણ સાઈન ન થાય। માધવ રાત દિવસ મહેનત કરે પણ પરિણામ શૂન્ય। હું ખોટું શું કરી રહ્યો છું? એક સાંજે માધવ નદી કિનારે બેઠો હતો, આંખોમાં થાક, મનમાં પ્રશ્ન। ત્યાં એક વૃદ્ધ સંત આવ્યા। વત્સ્ય, મહેનત છે પણ શાંતિ કેમ નથી? માધવે આખી વાત કહી। સંત સ્મિત કર્યા અને કહ્યું, કમૂરતા ખરાબ સમય નથી, એ વિરામનો સમય છે। આ સમયે બ્રહ્માંડની ઉર્જા નવા કામ માટે નથી, પણ અંદરના કામ માટે છે। સંત બોલ્યા, કમૂરતામાં શુભ ગ્રહો નિષ્ક્રિય થઈ જાય છે, એટલે બહારનું કામ ચાલે તો પણ અટકે। એટલા માટે વડીલોએ કહ્યું, કમૂરતામાં સારું કામ શરૂ ન કરવું, પણ આ સમયમાં પૂજા, સેવા, આત્મચિંતન, આયોજન ખૂબ ફળ આપે છે। માધવે બિઝનેસ રોકી દીધો, પોતાને સમજ્યો, યોજના બનાવી, મન શાંત કર્યું। કમૂરતા પૂરા થયા પછી ફરી શરૂઆત કરી અને આ વખતે કામ સરળ, પરિણામ મીઠું, સફળતા સતત। એટલે જ કહેવાય છે, કમૂરતામાં કોઈ સારું કામ ન કરવું, કારણ કે સમય સાથે ચાલનાર જ જીવનમાં આગળ વધે છે।